સિદ્ધપુરમાં નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કર્યો હોવાનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા આ અંગે પોલીસે તપાસ કરતા હકીકતમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાતા વિડીયો વાયરલ કરનાર બહુજન મુક્તિ મોરચાના પ્રદેશ સમિતિના સચિવ અને સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરી ખોટો વિડીયો વાયરલ કરી લોકોને ભ્રમિત કરવા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગતરોજ સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી। સિદ્ધપુર મથકે પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ હતી। તે દરમિયાન સિદ્ધપુર તાલુકા વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેના કેપ્શનમાં સિદ્ધપુર નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો, જે સંદર્ભે વિડીયોની ખરાઈ કરવા બાબતે પોલીસ દ્વારા હાઈવે ઉપર તપાસ કરાતા આવી કોઈ જ ઘટના બની ન હોવાનું સામે આવ્યું હતું, જેથી વોટ્સએપ ગ્રુપમાં વિડીયો વાયરલ કરનાર બહુજન મુક્તિ મોરચાના પ્રદેશ સમિતિના સચિવ અને સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર અનિલ સોલંકીની ધરપકડ કરી વિડીયો અંગે પૂછતા પાર્ટીમાં સક્રિય રહેવા માટે વર્ષ 2022નો જૂનો વિડીયો વાયરલ કર્યા હોવાની કબૂલાત કરતા કોર્પોરેટર સામે સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી રેવન્યુ તલાટીની પરીક્ષાનું આયોજન કરેલું, જે અનુસંધાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધપુર ટાઉનમાં પણ અલગ અલગ જગ્યાએ પરીક્ષાના કેન્દ્રો હતા અને આ કેન્દ્રોમાં ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પરીક્ષાર્થીઓ અને વાલીઓ મોટા પ્રમાણમાં સિદ્ધપુર ટાઉન ખાતે આવેલા હતા। તે દરમિયાન કલાક 12:53 વાગે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા જે હેડ કોન્સ્ટેબલ છે રાહુલકુમાર, એમને એવી માહિતી પ્રાપ્ત થયેલી કે સિદ્ધપુર તાલુકા ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે। એ ગ્રુપમાં એક વિડીયો મૂકેલ છે અને વિડીયોમાં કેપ્શન તરીકે એવું મૂકેલ છે કે સિદ્ધપુરનો હાઈવે બ્લોક કરી દેવામાં આવેલ છે, નેશનલ હાઈવે નંબર 8। તરત જ અનુસંધાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આચાર્ય લઈ અને સ્ટાફના માણસોને કે જે વિડીયોની જગ્યા જે પ્રસ્થાપિત થયેલી તે આનંદ હોટલ મોકલી આપતા તે જગ્યાએ કે જે આ સિદ્ધપુર તાલુકા ગ્રુપમાં જે પ્રમાણેનો વિડીયો અને એમાં કેપ્શન મૂકેલી હતી કે સિદ્ધપુરનો નેશનલ હાઈવે બ્લોક થયેલો છે, આવી કોઈ ઘટના ત્યાં જણાઈ આવેલ નહીં। જે વિડીયો મૂકનાર જે ઈસમ છે અનિલ કુમાર સોલંકી, જે સિદ્ધપુરના નવાસના છે અને જે બહુજન મુક્તિ મોરચા જે પ્રદેશ સંગઠન છે એમાં સચિવ તરીકે કાર્યરત છે અને આથી પણ વિશેષ તે સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર પણ છે। એમને બોલાવી અને પૂછપરછ કરી કે તમે આ જે વોટ્સએપ ગ્રુપમાં આવેલ તે વિડીયો મૂકેલ છે અને અમે પ્રાથમિક ખરાઈ કરેલ છે કે આ વિડીયો તમારો સાચો નથી, આ બાબતે તમારે શું કહેવું છે। તેથી જે આ ગુનાના હવે પછીના જે આરોપી છે એ અનિલ કુમાર સોલંકી એવું કહેલું કે હું બહુજન મુક્તિ મોરચાનો પ્રદેશ સંગઠનનો સચિવ છું અને પાર્ટીમાં મારી કામગીરી સક્રિય રહે અને મારું કામ સારું દેખાય અને એક કાર્યકર તરીકે મારી સારી છબી ઉપસ્થિત થાય અને મારી કામગીરીની બહોળી નોંધ લેવાય, એના માટે મેં આજરોજ 12:53 વાગે મેં આ વિડીયો મૂકેલ છે અને એમાં કેપ્શનમાં મેં સિદ્ધપુર નેશનલ હાઈવે નંબર 8 બ્લોક લખી અને લોકોમાં ભય પેદા કરી પોતાની જે નામના છે એ ફેલાવવા માટે ખોટી અફવાઓ ફેલાવવા માટે વિડીયો મૂકી અને તેની નીચે લખાણ મૂકી દીધું। અનિલ કુમાર સોલંકી છે એ પોતે એક લોકપ્રતિનિધિ કોર્પોરેટર હોય અને આવું હીન પ્રકારનું ગુનાહિત કૃત્ય ઇરાદાપૂર્વક કરેલ હોય અને તેમને કાયદાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી હોય, તેમના વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે પીએનસી કલમ 353(1)B જે સુલેહ શાંતિ અને જાહેર વ્યવસ્થાને બાધકરૂપ કૃત્યોની કલમ છે એ મુજબ ગુનો દાખલ કરેલ છે। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।